નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે હાલ સ્વાધ્યાય 5.2 શીખી રહ્યા છીએ. એની અંદર દાખલા નંબર 2, નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો. નંબર 1, સમાંતર શ્રેણી 10, 7, 4 નો 30મો પદ ખાલી જગ્યા છે. આના વિકલ્પો છે: એ 97, બી ની અંદર 77, સી ની અંદર -77, ડી ની અંદર -87. હવે આ આઈએમપી હેતુલક્ષી પ્રશ્ન છે. માર્ચ 2022 ની અંદર બેઝિક ના પેપર ની અંદર આ પૂછાયેલો છે, એટલે સારો અગત્યનો છે અને એકદમ ઈઝી છે, આવડે એવો છે. જો પૂરેપૂરું ધ્યાન આપજો, ખૂબ જ સરળ છે. પૂરતું ધ્યાન આપશો તો તરત જ આવડી જશે. આની અંદર પેલા એ અને ડી શોધી લઈએ. જુઓ, એ બરાબર શ્રેણીનું પહેલું પદ, તો એ બરાબર 10 છે. ડી બરાબર ક્રમિક પદનો તફાવત a2 - a1, a2 એટલે કે બીજા પદ 7 માંથી પહેલું પદ 10 આપણે બાદ કરીશું. હવે 10 માંથી 7 જાય તો 3, 10 મોટા છે, માઇનસ એટલે જવાબ આવશે -3. બીજું 30મું પદ કીધું છે, એટલે કે આપણને n આપેલો છે, n બરાબર 30 આપેલા છે અને આપણને 30મું પદ એટલે એ 30 શોધવાના કહ્યા છે અહીંયા. હવે n માં પદનું આપણે અહીંયા સૂત્ર લખીશું: n બરાબર a વત્તા n ઓછા 1 કૌંસની બહાર d. તેથી હવે આની અંદર જ્યાં જ્યાં તમને n દેખાય છે ત્યાં 30 લખવાના છે. તો a 30, a બરાબર 10, n ની જગ્યાએ 30 -1, d બરાબર -3 આપેલા છે અને અહીંયા કૌંસમાં લખી દો. તો બરાબર 10, 30 માંથી 1 જાય તો 29, -3, 10, 29 તારી 87, પ્લસ માઇનસ 87 માંથી 10 જાય તો 77, 87 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. તેથી એ 30 બરાબર -77. હવે આપણા વિકલ્પોની અંદર કયો વિકલ્પ છે? સી. તો આપણો સાચો વિકલ્પ છે સી. સાચો વિકલ્પ સી -77 છે. અહીંયા આપણી ખાલી જગ્યામાં આવશે -77. આટલું સરળ છે. નંબર 2, સમાંતર શ્રેણી -3, -1 દ્વિતીયાંશ 2 નો 11મું પદ ખાલી જગ્યા છે. એ બરાબર 28, બી બરાબર 22, સી બરાબર -38, ડી બરાબર -48.1 દ્વિતીયાંશ. હમણાં આપણે નંબર 1 જે હેતુલક્ષી ગણ્યો, સેમ એની એ જ રીત કરવાની છે. તો જુઓ, અહીંયા સૌપ્રથમ આપણે એ ડી એન જે આપેલા છે એ પેલા લખી લઈએ. હંમેશા સમાંતર શ્રેણીની અંદર જે વિગત આપેલી છે પહેલા લખી દેવાની. તો એ બરાબર પહેલું પદ -3, ડી બરાબર -1 દ્વિતીયાંશ માઇનસ કૌંસમાં -3, a2 એટલે બીજું પદ -1 દ્વિતીયાંશ માઇનસ પહેલું પદ બરાબર -1 દ્વિતીયાંશ, બારે માઇનસ અંદરે માઇનસ પ્લસ થઈ જશે, +3. અહીંથી આમ લસા લઈએ તો લસા 2 આવશે, -1, 2 તારી 6, +6, 6 માંથી 1 જાય તો 5, 6 મોટા એ પ્લસ એટલે જવાબ આવશે પ્લસ. હવે જુઓ n આપણને 11 આપેલા છે. 11મું પદ જે કીધું ને એ આપણો n છે. આપણે 11મું પદ એટલે કે a11 શોધવાના છે. n માં પદનું સૂત્ર લખીએ: an બરાબર a પ્લસ a -1d. તેથી એ જ્યાં n છે તે આપણે 11 લખવાના છે. a11, a ની જગ્યાએ -3 વત્તા
n ની જગ્યાએ 1 11 માઇનસ 1 d ની જગ્યાએ 5 દ્વિતીયાંશ. હવે આનું સાદુરૂપ આપીએ તો -3 11 માંથી 1 જાય તો 10 ગુણ્યા 5 દ્વિતીયાંશ. જો અહીંયા છેદ ઉડે એવો છે નાનકડો. 2 પંચા 10, 2 ઉડી જશે. -3 પાયો પાયો 25. 25 માં 3 જાય તો 22. અહીંયા આપણને 11મું પદ જે છે 22 મળશે. જો વિકલ્પ બી. તેથી સાચો વિકલ્પ બી એટલે કે 22 છે. ખૂબ જ સરળ દાખલા છે. આ સૂત્ર ખૂબ અગત્યનું છે અને ધ્યાનમાં રાખજો. કિંમતો એની મૂકવા અંદર મૂકવાની સાદું રૂપ આપો એટલે જવાબ આવી જાય. ખૂબ જ સરસ દાખલા છે. ખૂબ જ ગણવાની મજા આવશે. ખૂબ ધ્યાનપૂર્વક એક એક દાખલો શીખજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. જય માં સરસ્વતી.